નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌ ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો ગ્રુપમાં તમે જોઈન થઈને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો સૌથી પહેલા મિત્રો આપણે લઈશું વિભાગ નંબર 1 કે જેની અંદર તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે. તો કે નીચેના પ્રત્યેક પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. પ્રત્યેકને મિત્રો 1 ગુણ છે. તો પહેલો સવાલ આપેલો છે, પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? ઓપ્શન એ પછી સહભાગી નિરીક્ષણ, આંતર નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ કે વ્યવસ્થિત નિરીક્ષણ. બીજો સવાલ આપ્યો છે, કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? બરાબર, 2 નંબરનો સવાલ. એના 4 અલગ અલગ તમને ઓપ્શન આપેલા છે. 3 નંબરનો સવાલ છે, કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગ પાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? સમકાલીન, સહભાગી, તુલનાત્મક કે દીર્ઘકાલીન? ચાલો, 4 નંબરનો સવાલ છે, સમયના બચાવવા માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગ પાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? ઓપ્શન છે દીર્ઘકાલીન, વ્યવસ્થિત, સમકાલીન કે તુલનાત્મક. ચલો, 5 નંબરનો સવાલ આપેલો છે, કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? એના પર મિત્રો તમને 4 ઓપ્શન આપેલા છે. તમારા વર્ગ શિક્ષક આમાંથી તમને કોઈ પણ એમસીક્યુ ઓપ્શનનો જવાબ તમારે એકમ કસોટીની નોટબુકની અંદર લખવાનો થશે. 6થો સવાલ આપ્યો છે, કસોટીના સંચાલનની એકવિધતા શું કહેવાય? ઓપ્શન છે વિશ્વસનીયતા, વસ્તુલક્ષિતા, પ્રમાણિકતા કે માનાંકો. 7 નંબર, મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાત્યતા એટલે શું થાય? બરાબર, યથાર્થતા થાય, વસ્તુલક્ષિતા, માનાંકો કે વિશ્વસનીયતા. ચલો, 8 નંબરનો સવાલ આપ્યો છે, સંશોધકના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ અંગત માન્યતાઓ કે મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? પછી 9 નંબરનો સવાલ, તો આ રીતના તમે અલગ અલગ એમસીક્યુ ટાઈપના પ્રશ્ન આપેલા છે. 10, 11, 12, 13, 14 અને 15. મતલબ 15 પ્રશ્નોમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ 4 પ્રશ્ન આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. 4 થી 5 પ્રશ્ન આપશે, બરાબર, એનો જવાબ તમારે બુકની અંદર લખવાનો થશે. જે મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો હવે છે તમે જોઈન થઈ જજો. બાકી નીચે પણ તમને એમસીક્યુ આપેલા છે 22. ચાલો, વિભાગ બી ની આપણે વાત કરીએ. વિભાગ બી શું કહે છે? તો વિભાગ બી ની અંદર નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પ્રત્યેકનો મિત્ર 1 ગુણ છે. પહેલો સવાલ આપ્યો છે, આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? બીજો સવાલ છે, આંતર નિરીક્ષણ પદ્ધતિની હાર્દ શું છે? પછી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં વિવિધ સાધનોના નામ આપો. પછી 2 વ્યક્તિના લક્ષણોની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો. પછી એક જ સમૂહ પર સતત લાંબા સમય સુધી થતા અભ્યાસને શું કહેવાય? પછી સ્વતંત્ર પરિવર્તનની વ્યાખ્યા આપો. પછી વિશ્વસનીયતા એટલે શું થાય? પછી પ્રયોગમાં યોગ્ય નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં શું સર્જાય છે? પછી વસ્તુલક્ષિતા એટલે શું થાય? આમાં પણ તમને અલગ અલગ 17, 18, 19 ઓકે 25 જેવા પ્રશ્ન હશે. 24 જેવા પ્રશ્નો તમને આપેલા છે. આ 24 પ્રશ્નોમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ પ્રશ્ન આપશે, પ્રત્યેકને 1 ગુણ રહેશે અને જવાબ તમારે એકમ કસોટીની બુકની અંદર લખવાના થશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. લિંક ઉપર તમે ક્લિક કરીને ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. અથવા વેબસાઇટની પણ તમને લિંક આપેલી છે. આ વેબસાઇટમાં તમને વર્લ્ડ ક્વેશ્ચન પેપર જે તમારી આવનારી પરીક્ષા છે, બોર્ડની એક્ઝામ હોય, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, એમાં તમને કામ આવશે. એ પણ તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો. વાત કરીશું મિત્રો વિભાગ નંબર સી. વિભાગ નંબર સી ની અંદર જેટલા પણ પ્રશ્ન તમને આપેલા છે બધાના કેટલા ગુણ છે? પ્રત્યેકના 2 ગુણ છે. કેટલા છે ભાઈ? 2 ગુણ. તો પહેલો સવાલ છે, નિરીક્ષણ એટલે શું થાય? તો નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો. સહભાગી નિરીક્ષણની જરૂરિયાત જણાવો. વિશ્વસનીયતા એટલે શું? પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો. પછી પ્રયોગમાં પરિવર્તન એટલે શું? પરિવર્તનના પ્રકારો જણાવો. બરાબર, બધા મોટા ભાગના 2-2 માર્ક્સના પ્રશ્ન આપેલા છે. તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ આમાંથી પ્રશ્ન આપશે. ચાલો, વિભાગ નંબર ડી ની ચર્ચા કરીશું. પ્રત્યેકના મિત્રો 3 ગુણ આવશે આમાં વિભાગ ડી ની અંદર. તેમાં તમને જોઈએ સહભાગી નિરીક્ષણ, તુલનાત્મક પરીક્ષણ, દીર્ઘકાલીન અથવા સમકાલીન અભ્યાસ પદ્ધતિ,
પ્રયોગના લક્ષણો, આ રીતના 6 સવાલ, નીચે પણ તમને બીજા 10 એટલે કે 10 માંથી તમારા વર્ગશીલ તમને કોઈ પણ આમાંથી આપશે. વિભાગ નંબર ઈ છે, એમાં જોઈએ પ્રત્યેકના મિત્રો 5 ગુણ થશે આની અંદર. તો કે પેલું વૃદ્ધિ, વિકાસ, પરિપક્વતાની સમજૂતી આપો. પછી મનોવિજ્ઞાન, વિકાસને અસર કરતા પરિબળ તરીકે વારસાને સવિસ્તર સમજાવો. આ રીતના બધા તમને અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે. પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય લિંક પર ક્લિક કરીને ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, એમાં તમને મળી જશે. તો હા તો મિત્રો, ધોરણ 11ના મનોવિજ્ઞાનનું મોડલ પ્રશ્ન બેંક વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.